हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। હવે આપણે આ વિડિયોની અંદર સમજીશું કે જે તમારું ડિપ્લોમા એડમિશન માટેનું જે ફોર્મ તમારે જે ભરવાનું છે ઓનલાઈન, તો એ તમારે જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટેનું જે એડમિશનનું જે ફોર્મ છે એસીપીડીસીનું, એમાં તમારે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે, એટલે કે એની જે રજિસ્ટ્રેશન જે પ્રોસેસ છે એસીપીડીસીની એ કેવી રીતની છે આપણે જોઈશું આની અંદર। અને તમને જે છે કમ્પ્લીટ આમાં ખબર પડી જશે કે ધોરણ 10 પછી તમારે જે ડિપ્લોમા એડમિશન જે છે એનું ફોર્મ તમારે કઈ રીતનું ભરવું, એમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કઈ જગ્યાએ કરવાની છે, ધોરણ 10ની માર્કશીટ તમારે જે છે એમાં કઈ કઈ ડિટેલ્સ એમાં એન્ટર કરવાની છે, એ બધું પણ આપણે એમાં સમજીશું। ઓકે, તો વિડીયો તમે જે છે એ લાસ્ટ સુધી જોજો, તો તમને જે છે એ ડિપ્લોમા એડમિશનનું જે ફોર્મ તમને જે છે ભરતા આવડી જશે અને તમે તમારા મોબાઈલથી પણ ભરી શકો છો। જો તમે ધારો કે જે ફોર્મ ભરવાની અંદર કોઈ તકલીફ થાય છે તો તમે આ જે નંબર પર જે છે સાઈડમાં તમને દેખાય છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, તો અમે પણ તમને તમારું ફોર્મ જે છે ભરીને આપી દઈશું। ઓકે, તો તમારે જે છે આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પહેલાં જે વેબસાઇટની અંદર આવવાનું છે, આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ઓકે, તમે ત્યાંથી ક્લિક કરીને અહીં આવી શકો છો। એના પછી તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીડીસી 2025 પર। એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે, તો આમાં તમારે અહીંયા પેલું અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે, એટલે કે પહેલાં તો ફ્રેશ કેન્ડિડેટ તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે। એટલે એના માટે તમારે જે છે અહીંયા જે ઓપ્શન છે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, એના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી જે છે તમારી સામે આ ટાઈપનું આવશે, તો એની અંદર શું કરશો, અહીંયા ઓપ્શન છે ભાઈ આઈ એગ્રી, તો એના ઉપર તમે અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરશો। પછી તમારી સામે આ ટાઈપનું આવશે। આ જે સાઇનઅપ ફોર્મ છે એમાં તમારે અહીંયા પહેલાં ડિટેલ તમારે આપવાની છે, તો આની અંદર પહેલાં શું કીધું છે અહીંયા કે ભાઈ કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટમાં તમારે જો નામ છે ઇંગ્લિશમાં એવું ને એવું સેમ કેપિટલ અક્ષરમાં નામ તમારે અહીંયા લખવાનું છે। એના પછી અહીંયા તમારે પિતાનું નામ લખવાનું છે, એના પછી મધરનું નામ, માતાનું નામ, એના પછી તમારે અહીંયાથી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે, ભાઈ ડેટ કઈ છે અને કયો મહિનો છે અને કયું વર્ષ છે। એના પછી તમારે અહીંયાથી જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે। એના પછી તમારે જે છે અહીંયા મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે, લખવાનું છે, જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। એના પછી એક ઈમેલ આઈડી તમારે અહીંયા આપવાની રહેશે। એના પછી તમારે એક અહીંયા યુઝર આઈડી જે છે ક્રિએટ કરવાની છે, કે જેમ કે તમારું નામ છે જેમ કે રાહુલ, તો કેપિટલમાં આર, એના પછી બધા સ્મોલમાં, જેમ કે રાહુલ 90 તમે કરી શકો છો, અથવા તમે રાહુલ 1 2 3 કરી શકો છો। તો એ રીતે તમારે જે છે એક યુઝર આઈડી અહીંયા ક્રિએટ કરવાની છે। એના પછી તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, તો પાસવર્ડ તમારે અહીંયા કેવો ક્રિએટ કરવાનો છે, જેમ કે રાહુલ નામ છે તો જેમ કે રાહુલ @ એમાં @ કેવું એક લગાવવાનું। એના પછી 1 2 3 4 એવું તમે કરી શકો છો, તો એ રીતનું પાસવર્ડ તમારે બનાવવાનું છે। એ પાસવર્ડ તમારે સેમ પાછો અહીંયા કન્ફર્મ પાસવર્ડમાં એન્ટર કરવાનો છે, સેમ ટુ સેમ પાસવર્ડ જે બનાવ્યો હોય તમે। એના પછી તમને અહીંયા જે સિક્યુરિટી પિન દેખાય છે એ અહીંયા એન્ટર કરવાના છે, અહીંયા લખવાના છે। એના પછી તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। એવું તમે એના પર ક્લિક કરશો સબમિટ ઉપર, એટલે તમને અહીંયા પૂછવામાં આવશે ડુ યુ વોન્ટ ટુ ફાઇનલ સબમિટ, તો તમારે જે છે અહીંયા યસના ઓપ્શન પર ટિક કરવાનું છે। જેવું એના ઉપર તમે અહીંયા ક્લિક કરશો યસ ઉપર, એટલે તમારી પાસે અહીંયા એક રિવ્યૂનું પેજ આવશે, ભાઈ તમે જે ડિટેલ્સ આપી એ બધી બરાબર છે, એમાં તમે સુધારો કરવા જો માગો છો તો તમે અહીંયા જે છે એડિટ પર ક્લિક કરીને કરી શકો છો। ડિટેલ અહીંયા બરાબર છે તો તમારે અહીંયા ફાઇનલનું સબમિટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના પછી તમે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે આપી છે તો એમાં જે છે ઓટીપી જશે, તો એ ઓટીપી તમારે જે છે અહીંયા એન્ટર કરવાનું છે। જેમ કે તમે મોબાઈલનો ઓટીપી આપવા માગો છો તો તમારે જે મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે તમારે અહીંયા એન્ટર મોબાઈલ વન ટાઈમ પાસવર્ડ જે છે ઓટીપી એ તમારે અહીંયા એન્ટર કરવાનું છે, લખવાનું છે। એના પછી તમારી જે અહીંયા સિક્યુરિટી પિન જે દેખાય છે તમારે અહીંયા લખવાના છે સિક્યુરિટી પિનમાં। એના પછી તમારે અહીંયા વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે ત્યાં વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું આવશે, તો આની અંદર તમને જે તમારી જે યુઝર આઈડી તમે જે બનાવી તમને મળી જશે, તમારું નામ અહીંયા તમને દેખાશે। એના પછી નીચે ઓપ્શન હશે ભાઈ ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ, તો એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી તમે અહીંયા આવશો, હવે તમારે અહીંયા સાઇન ઇન કરવાનું રહેશે, તમને તમારી જે યુઝર આઈડી તમને મળી ગઈ છે તો તમને અહીંયા એ જે યુઝર આઈડી તમે જે બનાવી એ તમારે અહીંયા એન્ટર કરવાની છે। એના પછી અહીંયા તમારો પાસવર્ડ તમે જે ક્રિએટ કર્યો હોય એના પછી તમને અહીંયા જે પિન દેખાય છે એ તમારે અહીંયા કેપ્ચા અહીંયા નાખવાના છે। એના પછી જે સાઇન ઇનનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું સાઇન ઇન કરશો તમારી સામે આ ટાઈપનું ફરી આવશે, તો આમાં હવે તમારે શું કરવાનું છે, પહેલાં અહીંયા તમને જે એક સાઈડમાં ઓપ્શન દેખાય છે કે ભાઈ પ્રોફાઇલ સેક્શન જે છે આખું આ ટાઈપનું, તો એની અંદર તમને અહીંયા પહેલો જે ઓપ્શન જે છે પર્સનલ ડિટેલ્સનો, તો તમારે સિમ્પલ પર્સનલ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે તમારી આખી પર્સનલ ડિટેલ્સ તમારે એમાં ફિલ કરવાની આવશે। તો આમાં તમારે શું કરવાનું છે, જેમ કે પહેલાં તમે તમારી જે પર્સનલ ડિટેલ્સમાં તમે તમારું પહેલાં જે નામ લખ્યું છે ભાઈ ધોરણ 10ની માર્કશીટમાં, તો એ ધારો કે જો આગળ તમે ખોટું લખ્યું છે તમે આમાં સુધારી શકો છો ભાઈ। તમારે પહેલાં તમારે જે ધોરણ 10ની માર્કશીટનું નામ છે એ લખવાનું છે,
બરાબર. એના પછી તમારે અહીંયા પિતાનું નામ, મમ્મીનું નામ, પછી તમારે અહીંયા જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે ભાઈ. એના પછી તમારું જે જેન્ડર છે, પછી નેશનાલિટી તમારે અહીંયા ઇન્ડિયન જે છે સિલેક્ટ કરવાની રહેશે ભાઈ. બરાબર, ઇન્ડિયન. આટલું કરશો. એના પછી તમારે અહીંયા નીચે ઓપ્શન છે ભાઈ સેવ એન્ડ નેક્સ્ટનો, તો એના ઉપર ક્લિક કરવાનું. એના પછી અહીંયા યસ ઉપર ક્લિક કરશો એટલે તમને આગળના સ્ટેપમાં લઈ જશે. અહીંયા તમારી જે છે એ એડ્રેસ અહીંયા તમારે આપવાનો છે, તમારું જે કોન્ટેક્ટ ડિટેલ્સની અંદર. પહેલાં અહીંયા જે તમારું જે છે એ હાલનો એડ્રેસ છે ભાઈ, હાલનું સરનામું કયું છે તમારું, બરાબર. નીચે તમને પૂછ્યું છે તમારું પરમાનન્ટ એડ્રેસ કયો છે. જો બંને એડ્રેસ સેમ છે તો તમારે નીચે ધારો કે તમે ઉપરનું જે તમારું એડ્રેસ છે એનો એ જો તમારો પરમાનન્ટ એડ્રેસ છે તો તમારી નીચે ઓપ્શન છે અહીંયા ભાઈ કે ભાઈ સેમ એઝ અ કરસ્પોન્ડન્સ એડ્રેસ ઉપરના જેવું છે, તો તમારે એના પર ટિક કરવાનું છે. અથવા તો તમારે અહીંયા તમારું જે એડ્રેસ અલગ અલગ છે તો બંનેને અલગ અલગ ફિલ કરવાનું છે. કઈ રીતનું ફિલ કરવાનું છે? પહેલાં તમને શું પૂછવું છે અહીંયા કે ભાઈ પ્રીમાઇસ નેમ પૂછવું છે, બરાબર. તો તમારે એ લખવાનું છે એમાં ભાઈ તમે તમારું ગામ કયું છે, બરાબર. એના પછી અહીંયા ટાઉન વિલેજ છે ને ભાઈ, તમારું સિટી કઈ અથવા તમારું વિલેજ કયું છે. એના પછી ભાઈ તમારું કોઈ સબ લોકાલિટી અથવા કોલોની હોય તો એ ઓપ્શનલ છે, નહીં લખો ચાલશે, બરાબર. પછી તમારે અહીંયા કન્ટ્રી તો ઓલરેડી સિલેક્ટ હશે ઇન્ડિયા. એના પછી નીચે તમારે અહીંયા સ્ટેટમાં જે છે આપણું ગુજરાત અથવા તમે જો આઉટ ઓફ સ્ટેટથી એપ્લાય કરો છો તો તમારે જે છે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. જેમ કે અહીંયા આપણે જે છે ગુજરાત આપણે સિલેક્ટ કરીશું, બરાબર. એના પછી તમારે જે છે આની અંદર શું પૂછવું છે? બીજો છે પિનકોડ. અહીંયા તમને પૂછવામાં આવે છે ભાઈ પિનકોડ તમારો કયો છે. તો તમારે જે આધાર કાર્ડમાં તમને ડિટેલ બધી આપી છે અહીંયા બધી એડ્રેસની તમારે સિમ્પલ અહીંયા ફિલ કરી દેવાની છે, બરાબર છે. બાકી ધારો કે તેમાં વિલેજને બધું તમને હશે, જેવો જેવો એડ્રેસ છે તમે એમાં ફિલ કરી દો સિમ્પલ. તમારો જિલ્લો અહીંયા તમે સિલેક્ટ કરવાનું છે ભાઈ ડિસ્ટ્રિક્ટમાં અહીંયા, બરાબર. એના પછી એનો પિનકોડ આવી ગયો. અને એના પછી તમે જો કોઈ તમારી પાસે બીજો મોબાઈલ નંબર આપવા માગો છો તો તમારે અહીંયા લખવાનો છે, બાકી ઓપ્શનલ છે એ તમે અહીંયા. અને ઈમેલ આઈડી પણ નહીં લખો તો ચાલશે, એ ઓપ્શનલ છે. આટલું તમારે અહીંયા સિમ્પલ ગામનું નામ એટલે કે વિલેજ છે, સિટી છે, સ્ટેટ છે, પિનકોડ છે અને જિલ્લો સિલેક્ટ કરવાનું છે. પરમાનન્ટ એડ્રેસ તમારું એનો એ જ છે તો તમારે સિમ્પલ આના ઉપર ક્લિક કરી દેવાનું. અથવા અલગ છે તો તમારે અહીંયા મેન્યુઅલી ફરી પાછું આપણે જેમ આગળ જોયું એ રીતનું તમારે ફિલ કરવાનું છે. એના પછી તમારે જે છે અહીંયા ઓપ્શન છે સેવ એન્ડ નેક્સ્ટનું, તો એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તમને અહીંયા પૂછશે ભાઈ ડુ યુ વોન્ટ ટુ સેવ, તો કે ભાઈ યસ ઉપર ક્લિક કરશો. એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે. હવે આની અંદર અહીંયા તમને ડોક્યુમેન્ટ તમારે અપલોડ, અહીંયા 2 ડોક્યુમેન્ટ છે. એમાં મતલબ પહેલો તો ફોટો જ છે કે ભાઈ અહીંયા તમારે જે છે ફોટોગ્રાફ અપલોડ કરવાનું છે. આમાં જોજો તમે જે છે તમારી ફોટાની સાઇઝ પહેલાં શું હોવી જોઈએ કે ભાઈ તમારી મિનિમમ જે છે 10 KB હોવો જોઈએ અને વધારે તમારે 100 KBનો, મતલબ 10થી લઈને 100 વચ્ચેનો હોવો જોઈએ. એ JPG ફોર્મેટમાં જ હોવો જોઈએ, એ PDFમાં કે એમાં નહીં ચાલે. તમારે JPG ફોટો જે છે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. કઈ રીતનું અપલોડ કરવાનું છે? તમને સાઇટમાં એક ઓપ્શન છે ચૂઝ ફાઇલ, એના ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ખોલી જશે, તમારું ફાઇલ મેનેજર. એમાં તમારે ફોટો સિલેક્ટ કરવાનું છે અને અપલોડ પર ક્લિક કરવાનું છે, તમારો ફોટો અપલોડ થઈ જશે. એના પછી નીચે તમને એક અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો તમારું ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે અહીંયા LC અપલોડ કરવાનું છે ભાઈ. તો અહીંયા ધારો કે તમારી પાસે જો LC નથી તો તમે હાલ પૂરતો તમારું જે જન્મ તારીખનો દાખલો હોય તમે અહીંયા અપલોડ કરી શકો છો. તો આ તમારી જે PDFમાં હોવું જોઈએ. મિનિમમ સાઇઝ 10 KB છે, વધારે PDFની સાઇઝ 200 KB હોવી જોઈએ. 200 KBથી વધારે હશે 1 KB પણ, જેમ કે 201 KB, તો તમે ગમે એટલા ટ્રાય કરશો અપલોડ નહીં થાય, બરાબર. એના પછી તમારે ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે ભાઈ. આની અંદર તમને LCમાં નંબર આપેલો હશે ભાઈ સિરિયલ નંબર ઉપર, તો એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. અને પછી તમારે અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું અને ફાઇલ મેનેજર ખુલી જશે. એમાંથી PDF સિલેક્ટ કરી લેવાની છે અને એને અપલોડ કરવાની રહેશે. અહીં તમે જુઓ છો કે મેં અહીંયા અપલોડ કરી લીધું છે ડોક્યુમેન્ટને, ફોટોગ્રાફ પરને. એના પછી અહીંયા તમારે સબમિટ એન્ડ પ્રિવ્યુનો ઓપ્શન જે છે, અહીંયા જે સેકન્ડ નંબરનો ઓપ્શન છે ભાઈ તમને, તો સિમ્પલ તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારી સામે એનું જે પ્રિવ્યૂ આવશે ડોક્યુમેન્ટનું, તો એમાં તમારે જે છે અહીંયા સેલ્ફ વેરીફાઈડ કરવાનું છે. થોડું અહીંયા તમે સાઇટમાં અહીંયા સ્ક્રોલ કરશો એટલે તમારી સામે એક અહીંયા સેલ્ફ વેરીફાઈડનું અહીંયા ઓપ્શન છે, તેમાં તમારે અહીંયા ટિક માર્ક કરવાનું છે. અને એ રીતનું આમાં પણ ટિક માર્ક કરવાનું છે સેલ્ફ વેરીફાઈડ. એના પછી તમારે થોડું નીચે આવવાનું છે અને અહીંયા ઓપ્શન છે ભાઈ સેવ એન્ડ નેક્સ્ટનો સિમ્પલ, તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. ડુ યુ વિશ ટુ સેવ, તો કે ઓકે, એના ઉપર સિમ્પલ તમારે ક્લિક કરવાનું છે. જેવું એના ઉપર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું આવી જશે. તમારી આખી પ્રોફાઇલ બની ગઈ એક આ રીતની, બરાબર. એ તમારું અહીંયા આવશે. એના પછી નીચે એક ઓપ્શન છે હોમનું, તો સિમ્પલ હોમ પર ક્લિક કરી દો એટલે તમે સીધા હોમ પર જતા રહેશો. પર્સનલ ડિટેલ્સ જે છે તમારે કમ્પ્લીટ થઈ જાય. તમે ત્યાંથી જેવું હોમ પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે અહીંયા આ ટાઈપનું ફરી ડેશબોર્ડ જે છે અહીંયા આવી જશે. ઓકે,
તો હવે તમારે જે છે આમાં આગળ હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમારે આમાં શું કરવાનું છે કે અહીંયા તમારે ધોરણ 10 માટેનું તમારે અહીંયા આગળ એપ્લાય કરવાનું છે. જો તમારી સામે આ ટાઈપનું નથી આવતું તમારે શું કરવાનું છે, અહીંયા જે પહેલો ઓપ્શન છે ને એપ્લાય ફોર, તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે. ઓકે, એમાં એવું આવશે કે ભાઈ SCPDC ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સેલિંગ 2025 આવું જોઈએ. એની અંદર તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. ઓકે, હાલ CTODનું બંધ છે, નહીંતર એનું આવતું. ઓકે, તો તમારે જે છે અહીંયા એના ઉપર અહીંયા આ રીતનું આવે, બરાબર, કે ભાઈ SCPDC ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સેલિંગ 2025. તો અહીંયા જે એપ્લાય ફોર પર ક્લિક કરશો તો તમારી સામે આ ટાઈપનું આવશે. ઓકે, તો તમારે એની અંદર હવે શું કરવાનું છે કે ભાઈ અહીંયા તમે જોશો તમારું જે રજિસ્ટ્રેશન તમારું કમ્પ્લીટ છે, તમારું આખું જે એપ્લિકેશન ફોર્મ છે તમારું હવે પેન્ડિંગ છે. તો એ તમારે પહેલાં ભરી દેવાનું છે. તો એ કઈ રીતનું કરવાનું છે એના માટે, તો તમારે જે અહીંયા એક કેપ્ચા દેખાય છે એ તમારે અહીંયા નાખવાના છે અને એના પછી તમારે અહીંયા ક્લિક હેર ટુ પ્રોસીડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. જો એના પર ક્લિક કરશો તમારા સામે આ ટાઈપનું આવશે. તો તમારે જે આની અંદર જે પહેલો ઓપ્શન છે પ્રોસીડનો, તો સિમ્પલ તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે. ઓકે, જેવું પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું આવશે. તો હવે તમારે જે છે અહીંયા જે તમને બધું ઇનકમ્પ્લીટ દેખાય છે સ્ટેપ્સની અંદર, કે જેમ કે તમારે આટલા બધા તમારે જે છે અહીંયા સ્ટેપ્સ પૂરા કરવાના છે. કયા સ્ટેપ છે? તો પહેલું જે છે એ તમારું શેનું છે ભાઈ? પહેલું જે છે એ એપ્લિકેશન ફોર્મ છે, બીજું ક્વોલિફિકેશન ડિટેલ છે, ત્રીજું કોન્ટેક્ટ ડિટેલ છે, ચોથું તમારું અપલોડ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઇમેજીસ છે, પછી ફાઇનલ સબમિટ છે, અને પછી પે રજિસ્ટ્રેશન ફી છે. અહીંયા તમે એની સામે જોશો તો તમને અહીંયા બધા ઇનકમ્પ્લીટ છે, એટલે કે બધા હાલ અધૂરા છે. ઓકે, એને તમારે જે છે અહીંયા પૂરા કમ્પ્લીટ કરવાના છે. કઈ રીતનું કરવા? તમારે થોડું નીચે જવાનું છે. અહીંયા તમે નીચે જશો એટલે તમારે ઓપ્શન મળશે એપ્લિકેશન ફોર્મનું. ઓકે, તો તમારે જે છે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે. જેવું એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એનું એપ્લિકેશન ફોર્મ આવશે. જો અહીંયા તમને સાઈડમાં જેમ તમારા સ્ટેપ થતા જશે એમ તમને અહીંયા સાઈડમાં જે છે એ અહીંયા ફિલ થતું જશે. જેમ કે અહીંયા પહેલું જે છે એપ્લિકેશન ફોર્મ છે. ઓકે, બીજું ક્વોલિફિકેશન ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ, અપલોડ ડોક્યુમેન્ટ્સ અને પ્રિવ્યૂ ફાઇનલ સબમિટ ને રજિસ્ટ્રેશન ફી રીતનું છે. તો એ તમે જે છે સાઈડમાંથી અહીંયા પણ એને કંટ્રોલ કરી શકો છો. ઓકે, તો પહેલાં તમારા એપ્લિકેશન ફોર્મ છે એને તમારે ફિલ કરવાનું છે. તો એની અંદર પહેલાં તમને શું કીધું છે અહીંયા કે ભાઈ અહીંયા તમારું જે નામ લખવાનું છે કે ભાઈ નેમ એઝ પર 10th માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટમાં જેવું નામ હોય એવું તમારે અહીંયા લખવાનું છે. એના પછી તમારે અહીંયા ફાધરનું નામ લખવાનું છે, પિતાનું નામ, એના પછી મધરનું નામ એટલે કે માતાનું નામ, એના પછી તમારી જન્મ તારીખ તમારી અહીંયા સિલેક્ટ હશે. જો તમે રજિસ્ટ્રેશનમાં યુઝર આઈડી પાસવર્ડ બનાવ્યા ત્યારે બરાબર જે તમારું હતું એ તમારું અહીંયા આવી જશે. એના પછી અહીંયા તમારું જેન્ડર જે છે તમારે મેલ ફિમેલ તમારે અહીંયાથી સિલેક્ટ જે છે કરવાનું છે ભાઈ. ઓકે, મેલ ફિમેલ. પછી તમારે અહીંયા નેશનાલિટી જે છે બરાબર, નેશનાલિટી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે ઇન્ડિયન. ઓકે, શું કરવાનું છે? ઇન્ડિયન. એના પછી તમારે ડોમિસાઇલ તમે ક્યાંના છો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. તો તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા આવશે ભાઈ ગુજરાતથી છો કે અધરથી, એટલે કે અધર સ્ટેટમાંથી હોય તમારે અધર કરવાનું છે, બાકી ગુજરાતમાંથી હોય તો તમારે ગુજરાત પહેલું સિલેક્ટ કરવાનું છે. ઓકે, એના પછી તમારી સામે જે છે અહીંયા કેટેગરીનો ઓપ્શન છે. તો તમારે અહીંયા સિલેક્ટ પર ક્લિક કરીને તમારી કેટેગરી અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમને અલગ અલગ અહીંયા કેટેગરી આપેલી છે, જેમ કે જનરલ, EWS, SC, ST અને SCBC. તો તમારી જે પણ કેટેગરી છે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. અને તમે ધારો કે જનરલમાંથી તમે ભરવા માગો છો ફોર્મ, તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા જેમ કે આપણે જે છે કેટેગરી અહીંયા સિલેક્ટ કરીએ. ઓકે, એના પછી નીચે ઓપ્શન છે સબ કેટેગરી ડિટેલ્સના. તો એની અંદર અહીંયા તમને પૂછ્યું ભાઈ તમે ફિઝિકલી હેન્ડીકેપ છો હો તો યસ, બાકી નો જ કરવાનું છે. એના પછી અહીંયા એક્સ સર્વિસમેન હોય તો તમારે યસ કરો, બાકી નો. એના પછી છે TFW એટલે કે ટ્યુશન ફી વ્યુઅર. ટ્યુશન ફી વ્યુઅર શું છે? તો આ એક સ્કીમ છે ગવર્મેન્ટની, જેમાં તમને કોલેજ જે ફી છે એ તમારી માફ થતી હોય છે. ઓકે, તો આના માટે તમે જે છે કોઈ પણ કેટેગરીવાળા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. અને આમાં તમે જો અહીંયા યસ સિલેક્ટ કરશો તો તમારે આગળ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો અપલોડ કરવાનો થશે. કઈ ડેટનો? 1/4/2023 પછીનો તમારે આવકનો દાખલો આની અંદર જે છે એ તમારે આગળ અપલોડ કરવાનો થશે જો તમે આમાં જે છે યસ કરશો તો. અને જો તમને TFWમાં એડમિશન મળશે તો તમારી જે છે જે ફી જે છે માફ થતી હોય છે. ઓકે, તો આ જે TFW સ્કીમ છે જો તમે એમાં એપ્લાય કરવા માગો છો તો તમારે અહીંયાથી યસ કરવાનું છે. જો યસ કરશો તો તમારી પાસે 1/4/2023 પછીનો આવકનો દાખલો જે છે એ હોવો જરૂરી છે. ઓકે, નહીંતર તમને નહીં થાય. અને જો તમને એમાં એડમિશન મળશે તો જ તમને એનો લાભ મળશે. ઓકે, તો આ એક સ્કીમ છે. જો એપ્લાય કરવા માગો છો તો યસ, બાકી નો કરવાનું છે. એના પછી આગળ અહીંયા તમને જે છે એ અધર ઇન્ફોર્મેશનની અંદર તમારે અહીંયાથી ફેમિલી ઇન્કમ સિલેક્ટ કરવાની છે કેટલી છે. ઓકે, સિલેક્ટ પર ક્લિક કરશો. અહીંયા અલગ અલગ ઓપ્શન છે કે ભાઈ 0.1 લાખથી લઈને 2.5 લાખ સુધીમાં, કે પછી 2.51 લાખથી 8 લાખ સુધીની અંદર, કે 8 લાખથી વધારે. આવક કેટલી છે તમારી આમાંથી રેન્જ સિલેક્ટ કરવાની છે. ઓકે,
એના પછી બીજો અહીંયા ઓપ્શન છે નીચે કે ભાઈ હેવ યુ પાસ ટેકનિકલ સબ્જેક્ટ, તમે કોઈ ટેકનિકલ સબ્જેક્ટ પાસ કરેલો હોય તો મને અહીંયા સિલેક્ટ પર ક્લિક કરીને જે છે તમારે સિલેક્ટ કરવાનું છે યસ. ઓકે, જો પાસ કર્યો છે તો, જો નથી કર્યું તમારે અહીંયા નો કરવાનું છે. જો તમે પાસ કરેલો હશે તો એમાંથી અલગ અલગ અહીંયા કોર્સ આવશે. એના પછી નીચે ઓપ્શન છે કે ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, તમારા જો પેરેન્ટ્સ છે કોઈ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે, બાકી તમારે અહીંયાથી નો કરવાનું છે. જો યસ કરશો તો કઈ જોબ કરે છે પેરેન્ટ્સ એ પણ અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. એના પછી જે છે SID નંબર લખવાનો છે. આ SID નંબર ક્યાંથી મળશે, બરાબર, કે ભાઈ જે છે એ તમારી SSC માર્કશીટમાં તમારે હશે SID નંબર. ઓકે, તો જેમની રિઝલ્ટ હશે ને ધોરણ 10ની માર્કશીટ, એમની નીચે જે છે સાઈડમાં તમને તમારી જે રેન્કનું લખેલું હોય છે નીચે, મતલબ ગમે ત્યાં લખેલું હોઈ શકે છે, તો એમાં તમને એક SID નંબર નીચે લખેલો હશે. ઓકે, જો SID નંબર ના હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા 12 વખત 0 ટાઈપ કરી દેવાનું છે. શું કરવાનું છે, 12 વખત 000 એ રીતનું કરીને તમારે જે છે, અથવા જો તમારી પાસે મતલબ માર્કશીટમાં આપેલું છે તો તમારી જે છે SID નંબર લખવાનું છે. જો નથી તો તમારે અહીંયાથી 12 વખત 000 કરીને 12 વખત લખીને પછી તમારે શું કરવાનું છે, અહીંયા આગળ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો જો એના પર ક્લિક કરશો તમને અહીંયા પૂછવામાં આવશે ડુ યુ વિશ ટુ સેવ, તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. તો હવે તમે અહીંયા જોશો કે તમારી સામે ક્વોલિફિકેશન ડિટેલ્સનો અહીંયા ઓપ્શન આવશે. અહીંયા તમને સાઈડમાં જોશો તો તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એમાં તમારું રાઈટ ટિક થઈ ગયું છે, મતલબ એ તમારો એટલો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમારે અહીંયાથી જે છે ધોરણ 10ની તમારી જે ક્વોલિફિકેશન ડિટેલ્સ તમારે અહીંયાથી આપવાની રહેશે. જો અહીંયા કઈ રીતના આપવાની છે ખાસ જોજો કે અહીંયા તમને જે છે પહેલું જ પૂછ્યું છે અહીંયા કે ભાઈ પહેલું છે પાસિંગ સ્ટેટસ, તો તમારે એના પર તમે ક્લિક કરશો તમારો ઓપ્શન આવશે, ત્યાંથી અહીંયાથી પાસ્ડ સિલેક્ટ કરવાનો આવશે. ઓકે, તમારે અહીંયાથી જે પાસ્ડ સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી પાસિંગ મંથ, ઓકે, કયા મહિનામાં પાસ કર્યું અહીંયાથી સિલેક્ટ કરવાનું, કયા વર્ષમાં પાસ કર્યું એટલે પાસિંગ યર, કયા વર્ષમાં પાસ કર્યું છે. એના પછી તમારું સીટ નંબર, ઓકે, જે તમારો સીટ નંબર હોય તે અહીંયા લખવાનો છે. A થી ચાલુ થતો હશે અથવા B થી અથવા C થી જે પણ ચાલુ થતો હોય તમારો સીટ નંબર લખવાનો છે. એના પછી SSC પાસ્ડ નંબર ઓફ અટેમ્પ્ટ્સ, તમે ધોરણ 10 કેટલા ટ્રાયમાં પાસ કર્યું છે તમારે અહીંયા લખવાનું છે. જો એક જ ટ્રાયમાં પાસ કર્યું છે તો ફર્સ્ટ ટ્રાયમાં પાસ કર્યું છે તો 1 લખવાનું છે, 2 થી 3 ટ્રાયમાં પાસ કર્યું હોય તો જેટલા હોય એટલા એ રીતનું લખવાનું છે. એના પછી તમારે અહીંયા બોર્ડ સિલેક્ટ કરવાનું છે. બોર્ડ એટલે કે તમે જેમાંથી ધોરણ 10 પાસ કર્યું છે, જેમ કે જે લોકો ગુજરાતમાંથી કર્યું છે તો એમને અહીંયા બોર્ડ આવશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. અને તમે સર્ચ કરશો તો એની અંદર તમારે તમે જેવું ગુજરાત સર્ચ કરશો, બરાબર, તો તમને અહીંયા ઓપ્શન મળી જશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. એ તમે જોશો સાઈડમાં આવી ગયું છે. ઓકે, તો તમે જે પણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું છે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, તમે ધોરણ 10 પાસ કયા જિલ્લામાંથી કર્યું છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું. જેમ ગુજરાતમાંથી પાસ કર્યું તો ગુજરાત. એના પછી ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ, કયા જિલ્લામાંથી પાસ કર્યું એ રાજ્ય અને એમાંથી જિલ્લો કયો, જેમ કે તમે અમદાવાદ છે ગમે તે ત્યાંથી કર્યું હોય, વડોદરા છે, એ રીતનું તમારે અહીં સિલેક્ટ કરવાનું. એના પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારી જે છે એ ધોરણ 10ની માર્કશીટમાં આપેલો હશે એને તમારે અહીંયા લખવાનું છે. એના પછી રિઝલ્ટ મોડ પર તમારે અહીંયા ક્લિક કરવાનું. એમાં તમારે જે છે એ પર્સન્ટેજનું ઓપ્શન હશે, તે પર્સન્ટેજ તમારે સિલેક્ટ કરી દેવાના છે. એના પછી જે તમારે અહીંયા મેક્સિમમ માર્ક્સ, મતલબ ધોરણ 10ની અંદર ટોટલ સબ્જેક્ટમાં કેટલા મેક્સિમમ માર્ક્સ હતા, ઓકે, તો તમારે મેક્સિમમ માર્ક્સ અહીંયા એન્ટર કરવાના છે. એમાંથી ઓપ્ટેન માર્ક્સ તમારે કેટલા આવ્યા, જેમ કે તમારે ભાઈ 600માંથી તમારે 500 આવ્યા, તમારા માર્કશીટમાં આપેલા જ હશે મેક્સિમમ માર્ક્સ. ઓકે, ભાઈ 600માંથી આટલા અથવા 500માંથી આટલા, તો એ મેક્સિમમ કહેવાય 500 ધારો કે હોય તો, એમાં તમારે કેટલા તમે લાયા એ તમારે ઓપ્ટેનમાં લખવાનું છે. એટલે તમે જેવું મેક્સિમમ માર્ક્સમાં તમે જેવું માર્ક્સ લખશો એના પછી તમે ઓપ્ટેન માર્ક્સમાં તમારા માર્ક્સ લખશો એ ઓટોમેટિક તમારે જે છે અહીંયા કેલ્ક્યુલેટ થઈ જશે. ઓકે, એના પછી થોડું નીચે આવશો તો તમને જે છે અહીંયા મેઇન 3 સબ્જેક્ટની ડિટેલ્સ અલગથી માગે છે કે ભાઈ મેથેમેટિક્સ, સાયન્સ એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન, અને ઇંગ્લિશ. ઓકે, આ 3 સબ્જેક્ટ. એમાં તમારે જે છે પહેલાં તો પાસિંગ સ્ટેટસમાં તમારે અહીંથી જે છે સિલેક્ટ કરવાનું છે પાસ્ડ બધામાંથી. ઓકે, એના પછી શું કરવાનું છે મેક્સિમમ માર્ક્સ, જેમ કે એક વિષયના કેટલા માર્ક્સ છે, જેમ કે ગણિતના છે 100, એ રીતના વિજ્ઞાનના 100 અને એ રીતના ઇંગ્લિશના પણ 100. એની સામે મેથેમેટિક્સમાં તમારે કેટલા એ અહીંયા ઓપ્ટેનમાં લખવાના છે કે ભાઈ મેથેમેટિક્સમાં જે છે એ 100માંથી કેટલા એ 100માંથી અહીંયા લખવાના. એ રીતના સાયન્સમાં કેટલા અહીંયા લખવાના, ઇંગ્લિશમાં કેટલા એ અહીંયા લખવાના છે. એ રીતના માર્ક્સ તમારે લખીને પછી શું કરવાનું છે, અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમને જે છે સેવનો ઓપ્શન આવશે, તમારે અહીંયા યસ પર ક્લિક કરી દેવાનું છે. તમારી સામે જે છે તમારી જે ક્વોલિફિકેશન ડિટેલ્સ તમારી અહીંયા કમ્પ્લીટ થઈ જશે. હવે તમારી સામે જે આવશે એ તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે. તો અહીંયા જે કોન્ટેક્ટ ડિટેલ્સ તમારી એની એ જ આવશે જે તમે આગળ આપણે જે છે ફિલ કરી હતી એની એ જ તમારી જે છે અહીંયા
આવી જશે. ઓકે, જો તમારે આમાં કંઈ પણ સુધારો ઉધારો કરવો છે એડ્રેસની અંદર તો તમે અહીંયાથી કરી શકો છો. બાકી જો આપણે જે આગળ તમે જે એડ્રેસ આપ્યો તો એનું એ જ અહીંયા હશે, એટલે આમાં તમારે અલગથી સુધારો કરવાની જરૂર નથી. જો તમારે કરવો છે તો તમે અલગથી અહીંયા કરી શકો છો. ઓકે, એના પછી શું કરશો, અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે સિમ્પલ એના પર ક્લિક કરશો. એના પછી યસ પર ક્લિક કરશો. યસ પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો અહીંયા ઓપ્શન આવશે. ઓકે, એને આગળનું તમારી જે બાકીની બધી ડિટેલ્સ છે અહીંયા તમારી સેવ થઈ ગયેલી હશે. તો હવે અહીંયા તમારે જે પણ જેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. જેમ કે તમારે જે એલસી અને ફોટો જે છે એ તો આપણે આગળ જે અપલોડ કરેલું છે એટલે એ તમારે ફરીથી કરવાનું નહીં આવે. એના પછી જો તમે TFWમાં યસ કર્યું હશે અથવા તો પ્રીશિપ કાર્ડમાં જો તમે યસ સિલેક્ટ કર્યું હશે તો તમારે અહીંયાથી આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ઇન્કમ સર્ટિફિકેટ તમારું 1/4/2023 પછીનું હોવું જોઈએ તો એ વેલિડ ગણાશે. બાકી જો તમારે એ તારીખ પહેલાંનું છે તો તમારે નવું કઢાવવું પડશે. જો એમાં તમે નો સિલેક્ટ કરશો તો તમારે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનો ઓપ્શન આવશે નહીં. બરાબર, તો તમારી જે છે અહીંયાથી ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું છે. કઈ રીતનું અપલોડ કરવાનું છે, તમારે પહેલાં અહીંયા ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે અને આની સાઇઝ ખાસ જોજો કે ભાઈ જે મિનિમમ સાઇઝ 10 KB વધારે 200 KB સુધીમાં જ એ ચાલશે. PDF બહુ જરૂરી છે, PDFમાં બનાવવાનું છે. એનો ડોક્યુમેન્ટ નંબર અહીંયા લખવાનો છે. પછી ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે જે છે એને ફાઇલને સિલેક્ટ કરવાની. જેમ કે હું તમને હાલ બતાવું છું કઈ રીતનું કરવાનું છે, નહીંતર આમાં ઘણા બધાને પ્રોબ્લેમ આની અંદર જ મેન થતો હોય છે. તો પહેલાં તમે અહીંયા ડોક્યુમેન્ટ તમારો નંબર લખી દો. ઓકે, તમારે જે છે ખાસ ડોક્યુમેન્ટની અંદર જોઈને જ તમારે અહીંયા છે ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે. એના પછી શું કરવાનું છે, અહીંયા ચૂઝ ફાઇલ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને એના પછી તમારે જે છે અહીંયા ઓપ્શન આવશે તમારું જે ગેલેરી તમારી જે છે ફાઇલ મેનેજર ખુલશે, એમાં તમારે એ ડોક્યુમેન્ટને સિલેક્ટ કરવાનું છે. તો જેવું તમે એમાંથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેશો એટલે તમારે એ અહીંયા સિલેક્ટ થઈ જશે. એ હજુ અપલોડ થયું નથી. અપલોડ ક્યારે થશે હવે તમારે શું કરવાનું છે, અહીંયા પ્રિવ્યૂ એન્ડ અપલોડ છે ને એના ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે જે છે અહીંયાથી આને જે છે અહીંયા નીચે ઓપ્શન હશે સેવનું. ઓકે, તો તમારે સેવ પર ક્લિક કરવાનું છે. જેવું સેવ પર ક્લિક કરશો ને એટલે તમારે જે છે અહીંયા આ રીતનું જે છે આવી જશે. તો તમારે સમજી લેવાનું તમારું ડોક્યુમેન્ટ જે છે અહીંયા કમ્પ્લીટ અપલોડ થઈ ગયેલું છે. ઓકે, તો આ રીતનું અપલોડ કરવાનું છે. એની સાઇઝ જો કમ્પ્લીટ હશે તો જ અપલોડ થશે, બાકી તમે ગમે એટલા ટ્રાય કરશો તો એ અપલોડ જે છે નહીં થાય. એ રીતનું કરીને તમારે જે છે એ અહીંયાથી તમારો જાતિનો દાખલો, જેમ કે અહીંયા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ આવશે. જેમ કે મેં અહીંયા SCBC કેટેગરી સિલેક્ટ કરી લીધી છે તો મારે જે છે અહીંયા જાતિનો દાખલો એટલે કે સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ, એમાં તમારે જે છે જેમની કેટેગરી SCBC હોય તો તમારે અહીંયાથી એનો જાતિનો દાખલો અહીંયા અપલોડ કરવાનો આવશે. અને સૌથી નીચે તમારે જે છે આની અંદર ઓપ્શન છે અહીંયા સૌથી નીચે, એમાં તમારે નોન ક્રિમિનલ જે છે અહીંયાથી અપલોડ કરવાનું છે. અને નોન ક્રિમિનલ પણ તમારું જે છે ઇસ્યુડ આફ્ટર 1/4/2023 પછીનું જ હોવું જોઈએ, એ જ વેલિડ આની અંદર ગણાશે ભાઈ. બરાબર, એ તમારે અહીંયાથી અપલોડ કરવાનું છે. જો તમે SC કેટેગરીમાં હશો તો તમારે નોન ક્રિમિનલ નહીં આવે, ત્યાં તમારે ખાલી જાતિનો દાખલો જ અપલોડ કરવાનો આવશે. અને બાકી બીજા જેમ કે ડોક્યુમેન્ટ જેમ કે તમારે અહીંયાથી ધોરણ 10ની માર્કશીટ છે એ તો તમારે અહીંયાથી અપલોડ કરવાની જ છે. ઓકે, એમાં તમારે જે છે એની સાઇઝ જે છે એ મિનિમમ 10 KB વધારે 300 KB સુધીની વચ્ચે હોવી જરૂરી છે. એ બધી જે છે PDFની અંદર જ તમારે અહીંયા અપલોડ કરવાની છે. અને જેમને ધારો કે એકથી વધારે ટાઈમમાં ધોરણ 10 પાસ કર્યું હોય એમને ખાસ ધ્યાન આપજો કે એમને બધી માર્કશીટની એક જ PDF બનાવીને જ અપલોડ કરવાની છે, નહીંતર તમારું એડમિશન નહીં થાય. ઓકે, ખાસ જોજો જેમને 2 થી 3 ટાઈમમાં ધોરણ 10 પાસ કર્યું છે, એમની પાસે 2 થી 3 માર્કશીટ છે ધોરણ 10ની, તો એમને બધી માર્કશીટ અપલોડ કરવાની છે, નહીંતર તમારું એડમિશન નહીં થાય. ખાસ જોજો આની અંદર. બરાબર, આમાં ઘણા બધાની ભૂલ થતી હોય છે. ઓકે, તો એ માર્કશીટ તમારી બધી અહીંયા અપલોડ કરવાની રહેશે. ઓકે, તો તમારે જે છે અહીંયા ધ્યાનથી બધા ડોક્યુમેન્ટ્સ જે છે અહીંયાથી અપલોડ કરી દેવાના છે. તો જેવું તમે લાસ્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરશો એના પછી ઓટોમેટિક જે છે તમારી સામે અહીંયા પ્રિવ્યૂ એન્ડ ફાઇનલ સબમિટનું જે છે અહીંયા આવી જશે. તો આ રીતનું એમાં તમને જે છે આખું તમારું ફોર્મ દેખાશે. એમાં તમારે ખાસ તમારી જે છે બધું નામ અને બધું તમારે ખાસ જોઈ લેવાનું. ઓકે, બરોબર છે કે નહીં, ક્યાંય ભૂલ છે કે નહીં, તમારે અહીંયાથી ખાસ જોઈ લેવાનું. ધોરણ 10ની ડિટેલ્સ ખાસ જોવાની. ઓકે, અને એની તમને જે છે બધી તમારી ડિટેલ્સ મળી જશે, જેમ કે એડ્રેસ છે. ઓકે, તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે બધી તમારી ડિટેલ્સ હશે, એ તમારે એકવાર ચેક કરવાની છે. એના પછી તમારી જે છે અહીંયા જો બરોબર છે, કંઈ પણ એમાં તમારે સુધારો કરવો નથી, સુધારો કરો તમે કરી શકો છો. ઓકે, સાઈડમાં જે આપણા ઓપ્શન હતા એની અંદર તમારે ક્લિક કરીને જો બરોબર છે તો તમારે અહીંયા શું કરવાનું છે, જો આમાં ફાઇનલ સબમિટ પછી સુધારો નહીં થાય. ઓકે, તો તમારે જે છે જો ફોર્મ બરોબર છે તો તમારે અહીંયાથી આના પર ટિક માર્ક કરવાનું છે, એટલે તમે એના પર ટિક કરશો. જેવું એના પર ટિક કરશો એના પછી સેવ એન્ડ ફાઇનલ સબમિટનો ઓપ્શન ખુલી જશે. તમારે એના પર સિમ્પલ ક્લિક કરવાનું છે. જો તમને પૂછે છે ભાઈ આને તમે જો એકવાર સબમિટ કરશો અને પછી તમે એમાં સુધારો નહીં કરી શકો. તો જો ફોર્મ કમ્પ્લીટ છે, ઓકે, તો તમારે સિમ્પલ યસ પર ક્લિક કરવાનું છે. જેવું યસ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ જે છે એ સબમિટ થઈ જશે. હવે તમે અહીંયા જુઓ કે આપણા જે છે બધા સ્ટેપ અહીંયા કમ્પ્લીટ છે.
ઓનલી એક જ સ્ટેપ જે છે બાકી છે, કયું? જે રજિસ્ટ્રેશન ફીનું છે. તો હવે તમારે જે છે અહીંયાથી તમારી રજિસ્ટ્રેશન ફી એ તમારે પે કરવાની રહેશે, ઓનલાઈન ભરવાની છે. ફીસ પે કરવા માટે થોડું નીચે આવવાનું અને પે રજિસ્ટ્રેશન ફી એના પર સિમ્પલ ક્લિક કરવાનું છે. ઓકે, એના પર ક્લિક કરશો એના પછી તમારે અહીંયા શું કરવાનું, અહીંયા જે છે એ ટિક માર્ક કરવાનું છે થ્રુ HDFC બેંક. ઓકે, તો સિમ્પલ એના પર ક્લિક કરવાનું. એના પછી નીચે ઓપ્શન છે પે ફીનું, કયું? આ રહ્યું. ઓકે, પે ફીનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરો. એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે. આની અંદર શું કરવાનું છે, થોડું ઝૂમ કરો. એના પછી અહીંયા જે છે કે જેમ કે આપણે જે છે અહીંયા ટિક માર્ક કરવાનું છે ફરી પાછું. ક્યાં આગળ? અહીંયા છે, આની ઉપર. ઓકે, તો ત્યાં તમે ક્લિક કરો. એના પછી નીચે ઓપ્શન છે પ્રોસીડ ફોર પેમેન્ટ. ઓકે, તો એના પર ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા તમારી સામે એની જે પેમેન્ટ મેથડ અલગ અલગ આવશે, એમાંથી તમારે જે છે અહીંયાથી પે કરવાના છે. જેમ કે તમે જે છે અલગ અલગ અહીંયા છે મેથડ છે, કોઈ ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, UPIથી કરી શકો છો. તમારે જે પણ તમે યુઝ કરતા હો એનાથી તમારે અહીંયા પેમેન્ટ કરી દેવાનું છે. મેક પેમેન્ટ પર ક્લિક કરીને તમારે 250 રૂપિયા અહીંયાથી પે કરવાના છે. હવે જેવી તમારી ત્યાં ફીસ ભરી જશે એના પછી તમારે જે છે ત્યાં તમને હોમનો એક ઓપ્શન જે છે નીચે મળી જશે. જેવું તમે હોમ પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે હવે આ ટાઈપનું ડેશબોર્ડ આવી જશે, આખું અલગ જ હશે. એની અંદર તમને જે છે અહીંયા નીચે ઇમ્પોર્ટન્ટ મેસેજ કરીને અહીંયા એક જે છે મેસેજ આવશે કે ભાઈ ડિયર કેન્ડિડેટ, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ એન્ડ પેડ ધ રિક્વાયર્ડ રજિસ્ટ્રેશન ફી. નાવ યોર અપલોડેડ ડોક્યુમેન્ટ ઇઝ પેન્ડિંગ ફોર વેરિફિકેશન. ઓકે, મતલબ તમે જે છે તમારું ફોર્મ જે છે કમ્પ્લીટ રજિસ્ટર્ડ થઈ ગયું છે. ઓકે, અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરે એ હવે વેરિફિકેશનમાં છે. અને જેવું તમારું જે છે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે એટલે તમારે અહીંયા એક મેસેજ પણ આવી જશે કે ભાઈ તમારા જે છે ડોક્યુમેન્ટ્સ એ વેરિફિકેશન એનું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કે યોર ડોક્યુમેન્ટ હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલ, એવું તમારો અહીંયા મેસેજ એ આગળથી અહીંયા આવશે. ઓકે, અને જો કંઈ પણ જે છે ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હશે તો તમારે અહીંયા રેડ કલરથી આવશે કે ભાઈ ડિસ્ક્રિપન્સી હેવ બીન ફાઉન્ડ ઇન યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ. તમારો મેસેજ પણ આવશે ભાઈ કોઈ પણ ડોક્યુમેન્ટ્સમાં જો મિસ્ટેક્સ હશે તો જે છે અહીંયા તમારે ક્વેરી આવશે. શું આવશે? ક્વેરી, એટલે કે અહીંયા રેડ કલરથી લખેલું આવશે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન વખતે કંઈ પ્રોબ્લેમ થયો છે, અથવા કોઈ ડોક્યુમેન્ટ જે છે એની તારીખ બરાબર નથી, અથવા પટી ગયેલ છે, અથવા તમે અપલોડ બરાબર નથી કર્યું, તો કોઈ પણ અહીંયા ક્વેરી આવી શકે છે. મતલબ તમારે જે છે લોગિન કરીને અહીંયા ચેક કરતું રહેવાનું છે. જે હાલ જે ફોર્મ ભર્યું છે એની તમારે જો PDF જોઈએ છે એ PDF કઈ રીતની મળશે, જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે એના પછી જે છે અહીંયા તમે વ્યૂ અથવા ડાઉનલોડ લેટર પર ક્લિક કરીને તમે તમારું જે છે એડમિશન ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો. અને હાલ તમે જે ફીસ ભરી છે એની તમારે PDF જોઈએ છે તો તમે અહીંયા ફી પેમેન્ટ પર ક્લિક કરીને તમે એને હાલ જે છે તમે પ્રિન્ટ લઈ શકો છો, તમે જે ફીસ ભરી છે એમ. જ્યારે વેરિફિકેશન થઈ જશે એના પછી તમારે જે છે આખું ફોર્મ તમે જે હાલ ભર્યું છે એનું ફોર્મ તમને પછી મળશે, જ્યારે વેરિફિકેશન થયા પછી. એ તમે અહીંયાથી વ્યૂ એન્ડ ડાઉનલોડ લેટર પર ક્લિક કરીને તમે એને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આ રીતનું તમારે જે છે ડિપ્લોમાનું ફોર્મ ભરવાનું છે. અને ભરાઈ ગયા પછી તમારે જે છે જે ટાઈમ ટુ ટાઈમ પછી તમારે 1 થી 2 દિવસ પછી તમારે એમાં લોગિન કરીને પણ ચેક કરતું રહેવાનું છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ તો નથી આવીને. ઓકે, તો આ રીતની તમારી પ્રોસેસ છે. અને ભાઈ આના પછી તમારી જે છે આગળ પ્રોસેસ આવશે, જેમાં જેમ કે હાલ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એના પછી તમારું મેરિટ આવશે, ચોઇસ ફિલિંગ આવશે, એમાં કોલેજ એડ કરવાની બધું આવશે, એના પછી એનું રિઝલ્ટ આવશે. બધું જે છે પ્રોસેસ હું તમને બતાવીશ. એ જે છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી તમને જે છે આગળની બધી પ્રોસેસની જે છે એ તમને એની અપડેટ મળતી રહેશે. ઓકે, અને જો તમને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ છે, તમે જો નથી ભરી શકતા તો તમે જે છે એ મેસેજ કરી શકો છો. અને નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એ નંબર પર તમારા ડોક્યુમેન્ટ્સ તમારે મોકલવાના રહેશે. તો અમે પણ તમને જે છે ફોર્મ તમને ભરીને આપી દઈશું. ઓકે, તો આઈ હોપ તમને ફોર્મ ભરતા આવડ્યું હશે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે મેસેજ કરી શકો છો વોટ્સએપની અંદર. ઓકે, એ નંબર તમને આપેલો છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. અને લાસ્ટ ડેટ પહેલાં તમારે જે છે ફોર્મ ભરી દેવાનું રહેશે અને તમારે ફીસ ભરવાની પણ રહેશે. જ્યાં સુધી ફીસ ભરો નહીં ત્યાં સુધી તમારું ફોર્મ જે છે કન્ફર્મ નહીં ગણાય. ઓકે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ તમારું કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.